જો અમારી પાછળ આ દેખાય છે ને આલિશાન બિલ્ડિંગ જેવું તમને લાગે, એમ લાગે કે મોટા સિટીમાં કાંઈક મોટા ફ્લેટમાં હોય ને એવું રાજહંસવાળી ન બનાવાય મોટા મોટા ટાવરો. પણ એ આ ટાવર જ છે, પણ કોના માટે છે? કબૂતર માટે. પક્ષીઓનું એટલે કબૂતરનું આ એક ઘર સરસ મજાના જવો જોડી માટેના એક એક રૂમ બનાવ્યા અલગ અલગ, એક જોડીનો એક રૂમ. એટલે આને 7 માળ આપવામાં આવ્યા છે, 1 થી 7 માળ. એક માળની અંદર 98 ફ્લેટ છે. કેટલા? 98. એટલે આખા 7 માળના થઈ અને 500 ને કાંઈક 69 કે 80 જેવા છે કાંઈક. એટલે આ 7 માળની અંદર તમે જુઓ સરસ મજાનો કેટલું આલીશાન તમને બનાવ્યું છે. કબૂતર માટે પણ પાક્કા ઘરની વ્યવસ્થા. નો આને મીંદડા લાગે કે નો આને કોઈ પણ વસ્તુ લાગે ને, એક ફ્લેટ પેક છે, એક કોઈ આની અંદર ખાલી નથી. ફૂલમ ફૂલ કબૂતર આની અંદર અત્યારે રાતવાસો કરે છે. વાવાઝોડા સામે રક્ષણ મેળવી શકે, તડકાની સામે રક્ષણ મેળવી શકે અને વરસાદ સામે રક્ષણ મેળવી શકે અને ઠંડી માટે પણ રક્ષણ મળે આમાં. જો આવા કબૂતરા તમને કહું ગામો ગામ હોય એવો આ અમારા ગામની શોભા. એટલે કે આ એક અમારે ગામનો સિમરન ગામનો કબૂતરો કેવો સરસ મજાનો અડીખમ ઊભો છે. કબૂતર જુઓ ફૂલમ ફૂલ હો, આખું હાઉસફુલ છે. આમાં ક્યાંય જગ્યા નથી, કબૂતર આમાં હામતા નથી, એટલા કબૂતર આની અંદર છે અત્યારે. એટલે તમારા ગામની અંદર પણ આવા સરસ મજાના કબૂતર માટે થઈને બનાવો કે જેથી કરીને એને પણ એક આશરો મળે. માણસ તો ગમે ત્યાં તમને કહો આશરો ગોતી લે, પણ આવા વાવાઝોડાના સમયમાં કે એવી કોઈ પણ પરિસ્થિતિના સમયમાં આપણે તોકતે વાવાઝોડું ગયું ત્યારે બહુ એટલે બહુ કબૂતર અને સૈકલા બહુ એટલે બહુ બધા મર્યા હતા. પણ આવી કોઈ સેફ જગ્યા હોય તો એ પણ એની શાંતિથી જિંદગી ગુજારી શકે. તમારા ગામની અંદર પણ આવો સરસ મજાનો સંકલ્પ કરો અને ગામ સમસ્ત ભેગા થઈ અને આવો બનાવવાનો એક નિર્ણય લ્યો કે જેથી કરીને તમારા ગામની પણ શોભામાં ચાર સાંજ લાગી જાય.